Hello everyone. So welcome to the lecture number 4. Myself Ketan Solanki, and today we are going to discuss about the images by two mirror. Okay. In our last 3 lecture we have learned about the height of mirror required. Okay. This kind of problem we have seen. તો ફર્સ્ટ કેસની અંદર આપણે જોયું હતું કે મિરર છે અને ફ્રન્ટમાં કોઈ પર્સન ઊભો છે. હવે એ પર્સન છે એ પોતે આખો મિરરની અંદર જોવા માંગે છે પોતાની જાતને. સો વોટ વિલ બી ધ હાઇટ ઓફ મિરર? ધેન ઇન સેકન્ડ કેસ ધ પર્સન વોઝ ઇન બિટવીન ધ મિરર એન્ડ વોલ, એક્ઝેક્ટલી એટ મિડ પોઈન્ટ, એન્ડ પર્સન વોન્ટ્સ ટુ સી ધ વોલ. Okay, wall in the mirror. So what is the height required to see whole height of wall? Okay, તો મિરર છે એની કેટલી હાઇટની જરૂર પડે આખી વોલને જોવા માટે. અને થર્ડ જે ક્વેશ્ચન જોયો, that was the same question, but in that case the person was not at middle point. Okay, he was a distance from the wall and b distance from mirror. તો એ ત્રણ ક્વેશ્ચન આપણે જોયા. લેટ્સ સી આજે શું જોવાનું છે? ઇમેજીસ બાય ટુ મિરર. તો બે મિરરને આપણે ઘણી બધી એંગલ પર મૂકી શકીએ. ઓકે, લાઈક ટુ મિરર કેન બી પેરેલલ. ઓકે, ટુ મિરર કેન બી લાઈક ધીસ વે. I can say perpendicular. Two mirror we can place like this way also. આ રીતે પણ મૂકી શકો, હે ને? so many possibilities are there. Two mirror આવી રીતે પણ મૂકી શકો. એક અહીંયા મૂક્યો અને બીજો મિરર અહીંયા મૂકી દો. ઓકે, અને અહીંયા ઓબ્જેક્ટ મૂકો, અહીંયા ઓબ્જેક્ટ મૂકો, અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ મૂકો, અને અહીંયા પણ તમે ઓબ્જેક્ટ મૂકો. સમજાય છે? તો આ બધા કેસની અંદર where will be the image and how many images will form એ આપણે ગોતવાનું છે. કેટલી ઇમેજ બનશે? હાઉ મેની ઇમેજીસ વિલ ફોર્મ. ઓકે, તો ચલો જોઈએ આપણે. ફર્સ્ટ આ કેસ વિચારો, દરેક કેસ વિચારીએ આપણે. ઓકે, સો ઇન ધીસ કેસ બે મિરર છે એ પેરેલલ છે અને એના મિડ પોઈન્ટ પર આપણે કોઈ આ છે મિરર M1, મિરર M1 અને આ છે મિરર M2 અને અહીંયા ઓબ્જેક્ટ O છે. ઓકે, so O is, let's say O is at midpoint, so the distance D and this is also distance D. અને ટોટલ બંને મિરર વચ્ચેનો ડિસ્ટન્સ 2D છે. તો અહીંયા D અને D. Okay, now we all know that the image will form as far, or I can say as behind the mirror as the object is in front of mirror. Okay, the image will form as far behind the mirror as the object is in front of mirror. Object જેટલો દૂર છે એટલી ઇમેજ બનશે. તો આ જે અરીસો છે, આ જે કાચ છે, એની અંદર શું દેખાશે? આવી રીતે તમે જુઓ ને, તમે એક્ઝામ્પલ લો કે there are two mirror like this way. ઓકે, અને તમે વચ્ચે ઊભા છો. તમે આવી કન્ડિશન જોજો, સામે બે કાચ હોય ને ત્યારે તમે જોશો ને તો આની અંદર તમે કેટલા બધા દેખાશો. ઇન્ફાઇનાઇટ તમે તમારી ઇમેજ જોઈ શકશો અને આ મિરરની અંદર પણ ઇન્ફાઇનાઇટ ઇમેજ જોવા મળશે. વાળ કપાવવા જાઓ ને જ્યારે, ઓકે, સલૂનની અંદર, હેર સલૂનની અંદર, ત્યારે આ કન્ડિશન છે જોવા મળે છે. ચલો જોઈએ. સો ધ ઇમેજ ફોર ધીસ ઓબ્જેક્ટ ફોર M1 is at here. Let's say it is the image I1. And what is the distance? Same distance D. Okay. And the image for M2 is same. Let's say I2. Distance is same I2 and D distance. Okay. Now I2 છે એ O ની M2 ને કારણે ઇમેજ બની છે. Now I2 will behave as object for M1 and I1 will behave as an object for M2. I2 છે એ M1 માટે હવે ઓબ્જેક્ટ બનશે અને I1 છે એ M2 માટે હવે ઓબ્જેક્ટ બનશે. અન્ડરસ્ટેન્ડ?
ઓકે, જેટલો દૂર ઓબ્જેક્ટ હોય તેટલી જ પાછળ તેની ઇમેજ બને. ઓકે, તો let's say I2 for M1, I2 is object, so distance is D, D and D, 3D. Okay, the image will also be as behind the mirror. Okay, તો ઇમેજ ક્યાં બનશે? તો કે અહીંયા I2 3D પર છે, તો અહીંયા પણ 3D પર ઇમેજ બનશે. મતલબ અહીંયા ક્યાંક બનશે. let's say અહીંયા એને આપણે કહીએ I3, and what is the distance? Distance is 3D. Okay, I2 ની ઇમેજ બની M1 ને કારણે અહીંયા 3D, અને I1 ની પણ ઇમેજ બનશે. I1 is object for M2, and તો I1 કેટલો દૂર છે M2 થી? તો કે D, D and D, total 3D. So image will also be at 3D. Let's say here it is I4 and this is 3D. Now I4 is object for M1 and I3 is object for M2. Image પોતે object બને છે. Image is behaving as an object. Okay, તો I4 કેટલો દૂર છે M1 થી? તો કે D, D and 3D, total 5D. So image of I4 will also be at as far behind from mirror M1. તો અહીંયા બનશે ટોટલ I4 ની ઇમેજ બનશે અહીંયા I5. કેટલા ડિસ્ટન્સ પર બનશે? 5D. and I3 is object for M2. તો I3 કેટલા ડિસ્ટન્સ પર છે? 3D, D, D એટલે 5D. તો આની ઇમેજ પણ પાછળ બનશે અહીંયા. I3 ની ઇમેજ બનશે I6. કેટલા ડિસ્ટન્સ પર? 5D. Now I6 is object for M1 and I5 is object for M2. now આવું ચાલ્યા જ કરશે, હે ને? આને કહેવાય મોહમાયા. Okay, so how many images will form here? So you can say infinite image. જ્યારે બંને મિરર સામે હોય અને વચ્ચે કોઈ ઓબ્જેક્ટ હોય ત્યારે બંને તમે એક્સપેરિમેન્ટ કરી શકો આનો. તમને આ મિરરમાં પણ ઇન્ફાઇનાઇટ ઇમેજ દેખાશે, આની અંદર પણ ઇન્ફાઇનાઇટ ઇમેજ દેખાશે. ઓકે, ચલો નેક્સ્ટ. This was the case in which two mirrors are parallel to each other and object is between the two mirror. Now let's say two mirrors are like this way or I can say two mirror can be like any way. Okay, this way. Okay, કોઈ પણ પોઝિશનમાં હોય. So let's learn circular method. What is circular method? તો પહેલા સમજીએ. Okay, let's say two mirrors are placed like this way. This is mirror M1 and this is mirror M2. Okay, understand? Let me check whether recording is okay. Recording is on and object is here. Oh, okay, the angle between two mirror is theta. Theta is angle between two mirror. Okay, એને બતાવતો નથી હું થીટાને, જસ્ટ ઇમેજિન કે આ જે એંગલ છે કેટલો છે? ટોટલ થીટા છે. બટ અપર એંગલ ઇઝ આલ્ફા એન્ડ લોઅર એંગલ ઇઝ બીટા. અપર એંગલ ઇઝ આલ્ફા means O, angle between O object and M1 is alpha and object and M2 is beta. જેટલા એંગલ પર ઓબ્જેક્ટ હોય તેટલા જ એંગલ પર ઇમેજ મળે. ઓકે, રિમેમ્બર ધીસ વર્ડ. જેટલા એંગલ પર ઓબ્જેક્ટ હશે તેટલા જ એંગલ પર ઇમેજ મળશે. સો તો આ મિરર છે, બંને મિરર આ રીતે છે, હે ને? અમુક એંગલ પર છે. તો આ ઓબ્જેક્ટ છે, મિરરને કારણે ઓબ્જેક્ટની ઇમેજ પાછળ બનશે, અહીંયા ક્યાંક બનશે. Okay, so image I1 and angle is what will be the angle? What will be the angle? Angle will be alpha. કારણ કે આ alpha છે તો એંગલ પણ કેટલો બનશે? alpha. આ જે ડિસ્ટન્સ છે એટલું આ ડિસ્ટન્સ હશે કે નહીં? ઓકે, હવે O ની M2 ને કારણે ઇમેજ ક્યાં બનશે? અહીંયા ક્યાંક બનશે I2 અને એંગલ કેટલો હશે?
it will be beta. Okay, beta angle per object, beta angle per image, alpha angle per object, alpha angle per image I1. Now I1 will behave as an object for M2 so and I2 will be object for M1. અહીંયા M1 જે અરીસો છે એનો ફર્સ્ટ જે છે અહીંયા O ઓબ્જેક્ટ છે એની ઇમેજ I1 મળી, O ઓબ્જેક્ટ છે એની M2 ને કારણે ઇમેજ મળી I2. નાઉ I2 ઇઝ ઇમેજ બટ ઇટ ઇઝ ઓબ્જેક્ટ ફોર M1. ઓકે, તો M1 માટે ઓબ્જેક્ટ બનશે. કેટલા એંગલ પર છે જો તો M1 થી એંગલ કેટલો છે આવડા આ તો કે આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા પ્લસ 2 બીટા. તો આ I2 છે એ આલ્ફા પ્લસ 2 બીટા એંગલ પર છે તો એની ઇમેજ છે એ પણ I2 is અહીં કેટલો એંગલ છે આ આલ્ફા પ્લસ 2 બીટા તો એની ઇમેજ પાછળ મળશે ને કેટલા એંગલ પર મળશે આલ્ફા પ્લસ 2 બીટા આટલા એંગલ પર ને આલ્ફા પ્લસ બીટા તો અહીંયા રિઝલ્ટ ક્યાં મળશે આલ્ફા પ્લસ 2 બીટા. લેટ્સ સે ધીસ મચ ઇઝ 2 બીટા. તો અહીંયા I2 છે તો એની ઇમેજ ક્યાં મળી અહીંયા કેટલી ઇમેજ મળી કેટલી તો કે I3 ઇમેજ. ઓકે, I2 ની ઇમેજ કઈ મળી I3 અને આ કેટલા છે 2 બીટા. લેટ્સ સે 2 બીટા. ઓકે, નાઉ I2 is object for M1 તો એની જેટલા M1 થી એંગલ તો એટલી એની ઇમેજ મળી. સેમ I1 is object for M2 હે ને. સામેના મિરરની ઇમેજ મેઇન મિરરનો ઓબ્જેક્ટ તરીકે વર્તે. 1 મિરર 2 મિરર 1 મિરરની ઇમેજ 2 મિરર માટે ઓબ્જેક્ટ બનશે. 2 મિરરની ઇમેજ 1 માટે ઓબ્જેક્ટ બનશે. કઈ ખ્યાલ આવે છે? Now I1 is object for M2 and I1 is at angle અહીં M2 થી કેટલા એંગલ પર છે બીટા પ્લસ આલ્ફા મતલબ કે બીટા પ્લસ 2 આલ્ફા પર છે ને. M2 થી કેટલા એંગલ પર છે બીટા પ્લસ આલ્ફા I1 તો ટોટલ બીટા પ્લસ 2 આલ્ફા તો એની ઇમેજ પણ ક્યાં બનશે આવી રીતે આમ બીટા પ્લસ 2 આલ્ફા છે તો નીચે ઇમેજ બનશે ક્યાં બનશે તો કે અહીંયા ક્યાંક અહીંયા છે તો અહીંયા ક્યાંક બનશે ઇમેજ 2 આલ્ફા मतलब इमेज बीटा प्लस 2 अल्फा અહીંયાથી કેટલું છે બીટા પ્લસ 2 અલ્ફા આ જો M2 થી બીટા પ્લસ 2 અલ્ફા છે તો ઇમેજ પણ ક્યાં બનશે બીટા પ્લસ 2 અલ્ફા અહીંયા I4. ઓકે, નાઉ I3 is object for M2 and I4 is object for M1. તો M1 માટે I4 ઓબ્જેક્ટ છે અને M2 માટે I3 ઓબ્જેક્ટ છે. તો M1 માટે જો I4 હોય તો M1 થી કેટલા એંગલ પર છે આલ્ફા પ્લસ બીટા પ્લસ 2 આલ્ફા 3 આલ્ફા પ્લસ 2 બીટા. તો એની ઇમેજ પણ ક્યાં મળશે અહીંયા જો M1 માટે આ I4 છે કેટલા એંગલ પર છે તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ 2 આલ્ફા એટલે કે 3 આલ્ફા પ્લસ 2 બીટા. તો એની ઇમેજ આવી રીતે હશે એંગલ પર તો ઇમેજ આમ પાછળ મળશે ને આવી રીતે આમ તો અહીંયા ક્યાંક ઇમેજ મળશે મતલબ કે અહીંયા મળશે તો ઇમેજ કેટલી હશે તો કે I5. હવે I3 છે એ M2 માટે ઓબ્જેક્ટ છે કેટલા એંગલ પર છે બીટા પ્લસ આલ્ફા પ્લસ 2 બીટા મતલબ એક મિનિટ મને ભૂલાઈ ગયું. ઓકે, M2 માટે સોરી M1 માટે I4 will behave as image અને એનું રિઝલ્ટ I5 મળશે. સેમ M2 માટે I3 is a object અને 2 બીટા પ્લસ આલ્ફા પ્લસ બીટા મતલબ કે 3 બીટા પ્લસ 2 આલ્ફા. તો M2 માટે જો I3 છે એ ઓબ્જેક્ટ હશે અહીંયાથી તો એની રિઝલ્ટ પણ પાછળ તરફ મળશે અહીંયા ક્યાંક મતલબ અહીંયા ક્યાંક મળશે ઇમેજ I6. કઈ ખ્યાલ આવે છે? બધું સમજવાની જરૂર નથી બટ ફર્સ્ટ મિરરની ઇમેજ સેકન્ડ મિરર માટે ઓબ્જેક્ટ સેકન્ડ મિરરની ઇમેજ ફર્સ્ટ મિરર માટે ઓબ્જેક્ટ ફર્સ્ટ મિરરની ઇમેજ સેકન્ડ મિરર માટે ઓબ્જેક્ટ આવી રીતે ઢગલો બંધ ઇમેજ મળશે. સો મેની ઇમેજ વિલ બી ફોર્મ. બટ તમે જો અહીંયા તમે જો આ બધી જ ઇમેજ છે એક સર્કલ પર હશે. કોના પર હશે? સર્કલ પર. ઓકે, અને એક સમય એવો આવશે કે આ મિરરને તમે લંબાવો અહીંયા
આ મિરર M1 છે અહીંયા યાદ છે ને આ M1 મિરર ને લંબાવો તો આ ઇમેજ I6 I7 I8 અહીંયા I6 છે પછી અહીંયા I7 આવશે પછી અહીંયા I8 આવશે પછી અહીંયા I9 આવશે પછી અહીંયા I10 આવશે તો સમજી લો તમે કે જ્યારે આ મિરર છે મિરર આવી રીતે છે એની પાછળ જ્યારે ઇમેજ જશે અહીંયા કેટલા ડિગ્રી થઈ ગયું 180 ડિગ્રી 180 ડિગ્રી કરતા આગળ જશે આ જો ક્રોસ કર્યા I10 છે આ બધી ઇમેજ બનતી પાછળ જતી રહી તો આ જે મિરર છે એનાથી કેટલા ડિગ્રી પર જતી રહી 180 ડિગ્રી કરતા પણ અંદર જતી રહી 180 ડિગ્રી કરતા વધે ત્યારે સ્ટોપ કરી દેવાનું કારણ કે 180 ડિગ્રી પછી ઇમેજ બનતી નથી કઈ ખ્યાલ આવે છે કઈ ઓકે સપોઝ અહીંયા મિરર છે તો અહીંયા કોઈ ઓબ્જેક્ટ હોય તો એની ઇમેજ બને હે ને તો પાછળ ઓબ્જેક્ટ હોય તો ઇમેજ બને નહીં મિરરના ફ્રન્ટમાં ઓબ્જેક્ટ હોવો જોઈએ સપોઝ અહીંયા છે ઓકે અહીંયા હોય તો પણ ચાલે અહીંયા પણ ચાલે અહીંયા પણ ચાલે પણ સપોઝ મિરરની પાછળ આવી જાય આ મિરર છે એની પાછળ આવી જાય તો એની ઇમેજ બને નહીં મતલબ કે 180 ડિગ્રી કરતા વધારે હોય એટલે આપણે સ્ટોપ કરી દેવાનું તો કેટલી ઇમેજ બની તો ઘણી બની જો અહીંયા 8 9 10 જેટલી ઇમેજ બની હવે કેટલી બનશે ધેટ ડિપેન્ડ્સ અપોન ધ એંગલ અહીંયા એંગલ કેટલા હતા આપણે સ્ટાર્ટિંગમાં આલ્ફા અને બીટા બંને મિરર વચ્ચેનો એંગલ હતો થીટા ધ એંગલ બિટવીન ટુ મિરર્સ વોઝ theta but alpha was the angle between object and M1 and beta was the angle between object and M2 યાદ છે ને આમાંથી તે માયાજાળ સ્ટાર્ટ કરી હતી હે ને મોહમાયા સ્ટાર્ટ કરી હતી તો તમારે આને કઈ બહુ થરલી સમજવાની જરૂર નથી જસ્ટ ખાલી હું તમને તમારી સાથે માથાકૂટ કરતો હતો હે ને આઈ વોઝ એન્જોયિંગ નોટ એન્જોયિંગ માથાકૂટિંગ Okay, so let me tell you shortly. Okay, ચલો હું shortly કહું છું. જવા દો આ બધું. શું કરવાનું છે? Okay, suppose I am given that I have two mirror at an angle of theta. Let's say object is here. Oh, mirror M1, mirror M2. This angle is 30. This angle is 20. તો કેટલી ઇમેજ બનશે બરાબર છે ચલો આપણે જોઈએ તો ઇમેજ કેટલી તો શું કરવાનું તમે જો અહીંયા M1 and M2 આવું કરવાનું કેટલા એંગલ પર છે M1 થી ઓબ્જેક્ટ 30 ડિગ્રી કેટલા એંગલ પર છે 20 ડિગ્રી what is the question is that two mirrors are at angle of 50 degree theta કેટલો છે total 50 degree the angle between two mirror is 50 degree and object is placed in such a way that it forms angle 30 degree with M1 and 20 degree with M2 okay so how much images will form કેટલી ઇમેજ બનશે તો question is how many not much images will form how many images will form okay ચલો let's find here મેં હમણાં કીધું 180 ડિગ્રી કરતા વધે એટલે સ્ટોપ કરી દેવાનું ચલો ક્રિસ ક્રોસ કરો ક્રિસ ક્રોસ 30 20 angle between two mirror is 50 degree right here 50 degree okay 50 degree now add these two 50 and 30 80 degree and 20 and 50 70 degree less than 180 sure okay continue crisscross again write 50 degree add these two 7 5 120 80 and 50 130 both are less than 180 degree continue crisscross 50 degree 130 plus 50 180 degree stop 120 plus 50 170 degree okay
હવે અહીંયા આપણે કરશું અહીંયા 50 ડિગ્રી, તો અહીંયા 220 ડિગ્રી will not work. 180 plus 50 230 degree, that will also be not valid. ઓકે, તો અહીંયા આ કોઈ ઇમેજ બનશે નહીં. આ બધી ઇમેજ મતલબ કેટલી ઇમેજ બનશે જો અહીંયા એક ઇમેજ જો આની એક ઇમેજ અહીંયા બનશે, બીજી અહીંયા બનશે, અહીંયા 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 અહીંયા. હાઉ મેની ઇમેજ? તો એક બનશે 30 ડિગ્રી પર, ઇમેજ નંબર 1, ઇમેજ નંબર 2, ઇમેજ નંબર 3, ઇમેજ નંબર 4, 5, 6, 7. નો, આ નહીં બને, આ તો કોઈ નહીં બને. હે ને 180 ડિગ્રી કે તેનાથી વધારે થશે એટલે ઇમેજ બનતું સ્ટોપ થઈ જશે. સો તો કેટલી ઇમેજ બની ટોટલ? 7 ઇમેજ. 7 ઇમેજીસ બની. ઓકે, અને કેટલા એંગલ પર બની? તો એક 30, 20, 70, 80, 130, 120, 170. તમે આવું પણ કહી શકો કયા કયા એંગલ પર ઇમેજ બનશે. ક્લિયર થાય છે કઈ કે નથી સમજાતું? ઓકે, તો 7 ઇમેજ બનશે. હવે આની અંદર હું એવું કહી શકું કે if the summation of these three angle ત્રણે ત્રણ એંગલનો સમેશન જો 360 ડિગ્રી હશે ને તો એક ઇમેજ ઓછી બનશે. if summation of three angle is 360 degree, then one image will be overlapped. બે ઇમેજ એકબીજા પર ઓવરલેપ થશે. ઓકે, આઈ વિલ એક્સપ્લેન આ શું છે. ઓવરલેપનો કન્સેપ્ટ યાદ રાખજો. મેથડ શું છે? ઓબ્જેક્ટ પડેલો છે m1 m2 વચ્ચે, ટોટલ ડિગ્રી છે 50 ડિગ્રી, one is 30 degree, another is at 20 degree. ઓકે, આવો એંગલ બને છે. ક્વેશ્ચન છે હાઉ મેની ઇમેજીસ વિલ ફોર્મ. તો કેવી રીતે કરવાનું? તો કે m1 m2 30 ડિગ્રી પર બનશે પહેલી, હે ને, બીજી 20 ડિગ્રી પર. નાઉ ક્રિસ ક્રોસ angle between two is 50 degree. Right here 50 degree. Add these two 80 degree. Add these two 70 degree. Both are less than 180 degree. Continue crisscross 50 degree, 75, 120, 85, 130. Both are less than 180. Continue crisscross 50 degree, 130 plus 50, 180, 120 plus 50, 170. Continue. Okay, this will not valid. Okay, but continue here 230, 220. This both are more than 180 degrees. So stop here. Oh, gani lo 1 2 3 4 5 6 7 8. Oh, so no, this is not valid image. 7. તો 7 ઇમેજ બની. ઓકે, બટ આની અંદર બી ત્રણે ત્રણ એંગલનો સમેશન કરવાનો આપણે. આ ત્રણનો સમેશન કરો, ઇટ વિલ નોટ બી 360. ઓકે, ખ્યાલ આવે છે? આ પણ 360 નહીં થાય, આ પણ 360 નથી થતું કે થાય છે? ઓકે, નથી થતું, 300 છે. આનું જુઓ તમે તો 180 plus 170 400 નથી થતું. But if the summation of three angle is 360 degree, then one image will be overlapped. Overlap નો મતલબ બે ઇમેજ એકબીજા ઉપર જ હશે. એટલે બંને ઇમેજને કન્સિડર કેટલી કરવાની? એક જ ઇમેજ. આ યાદ રાખજો. હું તમને એક્ઝામ્પલ આપું છું. ઓકે, લેટ મી ગીવ વન એક્ઝામ્પલ. ચાલો બીજો એક્ઝામ્પલ. Let me see whether okay video is running. Okay, now let's say this angle is okay, another example. આપણે બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. Suppose mirror is like this way. Okay, this is m1 and another is m2 and object is here. Okay, so this is 45 degree, so this will also be 45 degree. Total theta is 90 degree. Theta કેટલો છે? 90 degree. Okay, 45 degree, 45 degree. Now
this will be alpha and this will be beta. So for m1, m2, okay, m1 પર કેટલું છે આલ્ફા કેટલો છે 45 ડિગ્રી 45 ડિગ્રી m2 45 ડિગ્રી ઓકે ક્રિસ ક્રોસ બંને મિરર વચ્ચે એંગલ કેટલો છે 90 ડિગ્રી add these two so 135 degree add these two 135 degree okay both are less than 180 degree okay continue criss cross 90 degree okay અહીંયા શું લખવાનું બંને એંગલ બંને મિરર વચ્ચેનો એંગલ 90 degree okay 135 plus 90 so 225 degree અને અહીંયા પણ સમેશન કરો 225 degree. These both are not valid. So how many images are there? 1, 2, 3, 4. Right? So you can say that 4 images will form. But see here, see. Add these 3. Add these 3. 135, 135, 270, 270 plus 90, 360 degree. It means first, second, third and four image છે but third and fourth are overlapped. मतलब ત્રીજી જે ઇમેજ છે એના પર જ ચોથી ઇમેજ પડે છે. કઈ ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતો? ત્રીજી ઇમેજ છે એના પર જ ચોથી ઇમેજ આવે છે. તો બંને ઇમેજ ભેગી થઈ ગઈ છે, ઓવરલેપ થઈ ગઈ છે. તો દેખાશે કેટલી ખાલી? એક જ. So consider these two as one. So how many images? 3 images will form. Total 4 images છે but third and fourth both images are overlapped. So કેટલી ઇમેજ દેખાશે? માત્ર એક જ ઇમેજ દેખાશે. તો total 1, 2 and 3. Why? Because the summation of these 3 is 360 degree. Then one image will be overlapped. Clear થાય છે? Simple. Okay. This was the example. Now let's say કેવી રીતે? Okay, how suppose જો અહીંયા O છે object O તો અહીંયા એક ઇમેજ બનશે I1 મિરર M1 ની ઇમેજ અહીંયા એક બનશે ઓકે હું સમજાવું છું કે 3 ઇમેજ કઈ રીતે થશે ઓકે સેકન્ડ ઇમેજ તો કે અહીંયાથી જે ડિસ્ટન્સ પર O છે તો અહીંયા પણ એક ઇમેજ બનશે પાછળ આ મિરર ની પાછળ હે ને I2 તો બે ઇમેજ બની પછી થર્ડ આ I2 છે આ મિરર M1 જે મિરર M1 ને તમે એક્સટેન્ડ કરો અહીંયા તો મિરર M1 નું I2 ની ઇમેજ અહીંયા પાછળ બનશે અહીંયા I3 અને મિરર M2 ને તમે એક્સટેન્ડ કરો તો I1 ની ઇમેજ અહીંયા જ બનશે I4 मतलब इमेज 1, 2, 3 and 4 but 3 and 4 are overlap કારણ કે I1 ની ઇમેજ આ મિરર માં નીચે બનશે અને I2 ની ઇમેજ આ મિરર માં પાછળ બનશે તો બંને ઇમેજ એકબીજા પર ઓવરલેપ ટોટલ ઇમેજ કેટલી બની 1, 2 and 3 3 and 4 both are overlapped તો આ કન્સેપ્ટ છે એનો okay now okay let's take another example. Okay, now let me give you one more example. How many images? Let's say these two, not exactly like this way. Okay, this way. M1 and M2. Okay. Object. This is 25 degree and this is 45 degree. Now, how many images will form? Okay, chalo gano. M1 and M2. So first is 25 degree. Second is 45 degree. Total theta is 45 plus 25. 45 plus 25 is equal to 70 degree. Theta is angle between two mirror. Okay. Now crisscross 70 degree. Add this to 95. 95. Okay. 70 plus 45. So 115. Right? Both are less than 180. Continue. 90 degree. So 150 plus 90, 205. This will not be valid. 90 plus 90, 185. This will also be not valid. Okay, is that right? Anything wrong? Okay. So let me see again.
okay, this is not 90 actually, 70. Okay, the angle between two is 70. Okay, pardon me, sorry. So 150 plus 70 is equal to 185. So this will not be valid. 95 plus 70, 165. So this is valid. Now okay, again crisscross 70 degree, but it will be more than 180, and summation of these two will also be more than 180. So this will not be valid. આ બંને વેલિડ નહીં થાય, તો આ પણ વેલિડ નથી. 180 કરતા વધી ગયું, તો ઇમેજ 1 2 3 4 5 કેટલી ઇમેજ બને છે? 5 ઇમેજ. ઓકે okay, so the number of images, how many images will form? 5 images will form. Clear now? અને કયા કયા એંગલ પર બને છે? તો આ બધા એંગલ છે. Okay, now let me give you a summary. Okay, ચલો full and final કરી દો. Okay, આટલી બધી માથાકૂટ ના કરવી હોય, તમારે માથાકૂટ ના કરવી હોય તો તમને એક સિમ્પલ એક મેથડ આપી દઉં છું. ઓકે, અને એ મેથડ પછી આપણે લેક્ચર પૂરો કરીએ. ઓકે, સો ધ ફર્સ્ટ વન ઇઝ ઇફ theta is angle between two plane mirror, then case 1, 360 divided by theta is equal to n. If n is even, then okay, एक मिनट, n is even, then object symmetrical or unsymmetrical. Number of image is equal to n minus 1. This is short and sweet formula. Okay, now understand. If theta is angle between two plane mirror, then case 1, 360 by theta, આવું કરવાનું, 360 by theta કરો, is equal to n. Okay, કોઈ भी n is any number. If n is even, then object is either placed symmetrically or not placed symmetrically. I can say unsymmetrical. So if symmetrical or unsymmetrical, the number of images will be, number of images is equal to n minus 1. Okay, so let's say, चलो example लइए. Suppose theta is 60 degree. 60 degree. Okay, so the take theta is equal to 60 degree. Now 360 by 60 is equal to 6. 6 is even. Right, 6 is even. So object symmetrical or unsymmetrical? Let's say case 1, there are two mirror, M1 and M2. This time object is placed here. Oh, this is total angle is 60 degree है ना, तो ये ऊपर 30 degree અને નીચે પણ 30 degree. કઈ રીતે મૂક્યો છે આપણે? સિમેટ્રિકલ. અને ઉપર નીચે બંને સેમ મૂકેલો છે. અને સેકન્ડ કેસમાં આપણે શું કરશું? અહીંયા આપણે આવું કરશું કે અહીંયા એક મિરર છે M1 અને અહીંયા M2 છે, અને ઓબ્જેક્ટને આપણે અહીંયા મૂકશું O 20 degree and 40 degree. Total 60 degree છે ને, 60 degree, but here it is unsymmetrical and here it is symmetrical. Let's say the images should be n minus 1. What is n? n is equal to 6. તો કેટલી ઇમેજ બનવી જોઈએ? 5 બનવી જોઈએ. બંને કેસની અંદર 5 ઇમેજીસ હોવી જોઈએ. આન્સર 5 જ આવવો જોઈએ. આઈધર ઇટ ઇઝ સિમેટ્રિકલ ઓર અનસિમેટ્રિકલ. લેટ્સ સે હિયર M1 M2 30 ઓકે, ચલો થઈ જશે. M1 M2 30 degree ક્રિસ ક્રોસ. ટોટલ એંગલ કેટલો છે? 60 degree. 60 plus 30 90.
60 plus 30 90, crisscross 60 degree. 9 plus 6 150, 9 plus 6 150. Okay, now crisscross 60 degree. 150 plus 60 210 અને અહીંયા 210. આ બંને નહીં ચાલે. 180 કરતા વધી ગયું ને. ઓકે, તો કેટલી ઇમેજ બની? 1 2 3 4 5 6. તો અહીંયા n કેટલું છે? 6 છે. પણ ઇમેજ કેટલી ભરવી જોઈએ? n - 1. આવું કઈ છે? એનો મતલબ રોંગ હે ને? n = 6. આન્સર આવ્યો 1 2 3 4 5 6. તો 6 ઇમેજ બને છે એવું થયું ને અહીંયા. તેનો મતલબ અહીંયા તો મેં લખ્યું છે અહીંયા કે સિમેટ્રિકલી ઓર અનસિમેટ્રિકલી નંબર ઓફ ઇમેજીસ n - 1. તો બનવી કેટલી જોઈએ? 5. કેટલી બની? 6 બની. 1 2 3 4 5 6. બટ સી હિયર સમેશન ઓફ ધીસ 3. આ ત્રણેયનો સરવાળો કરો. 150 150 360 360. If the summation of these three angle is 360, one image is overlapped. So image number 1, image number 2, image number 3, image number 4, image number 5 and image number 6. But 5 and 6 are overlapped. તો ટોટલ ઇમેજ કેટલી બની? 5 6 તો ઓવરલેપ છે. ટોટલ ઇમેજ બની 5. ક્લિયર થાય છે? The number of total images are 5. Okay, so this is right. Okay, now let me take this scenario. Okay, ચલો અહીંયા આવો. 20 50 m1 m2. આ તો આપણે કેલ્ક્યુલેટ કર્યું જ છે હમણાં. m1 m2. Okay, this is 20 degree and this is 40 degree. Now crisscross 60 100 80 crisscross 60 160 140 crisscross 60 200 220. તો આ બને તો નહીં ચાલે. ઓકે, કેટલી? 1 2 3 4 5 6 ઇમેજ બની. ટોટલ 6 ઇમેજ બની. બટ સી હિયર સમેશન ઓફ ધીસ 3. 140 plus 160 plus 60 is equal to 360. It means 1 2 3 4 5 and 6 both are overlapped. Both images are overlapped. So the number of images is 5 image. Clear થાય છે? So if theta is angle between two plane mirror, then case 1 360 by theta is equal to n is even, then object is symmetrical or unsymmetrical. Number of images is n - 1. This is the proof. This is symmetrical case, this is unsymmetrical case. Okay, now if n is odd. Okay, now let me see. If n is odd, then in the case of if object is symmetrical, the number of images is n - 1 and it is unsymmetrical, the number of images is n. Okay, I will give you the proof. Okay, now let's say if in this case if n is odd, then symmetrical. If the object is placed symmetrical, then number of images will be n - 1, and if it is unsymmetrical, number of images n. Okay, let's take one example. 120 degree theta is, let's say 120 degree, any example. Okay, now 360 by 120 is equal to 3, and 3 is odd. 3 is odd. Now n is equal to 3. So in this case, number of images should be 2. Let's say theta is 120. Okay, theta is 120. So I can say that in this case, theta is 120. Right? This is m1 and this is m2. First, and here let me put it symmetrical at 60 degree. This is also 60 degree. Object is here. This is the case for symmetrical. Okay. Now here again in this case, m1 and m2. Now put here O object. This is 90 degree and this is 30 degree. Okay.
અહીંયા અનસિમેટ્રિકલ છે. 60-60 symmetrical. 90-30 is unsymmetrical. In both cases, let us see. Okay, M1 and M2. કેટલું છે તો કે અહીંયા 60 છે, અહીંયા પણ 60 છે. ક્રિસ ક્રોસ 120. ટોટલ એંગલ કેટલો છે 120. 60 plus 120 180, not valid. 60 plus 180 180, not valid. How much image is 1 2? બે જ ઇમેજ બનશે. n કેટલા છે 3. Symmetrical છે? Yes. Number of images 2. It means n minus 1. Understand? In symmetrical, images will be n minus 1, n is 3. So the images should be 2. And here I prove that images are true. Only બે જ ઇમેજ મળી છે આપણને. ક્લિયર થઈ ગયું હવે? ઓકે ચલો. Now in this case M1 M2 અહીંયા unsymmetrical છે. unsymmetrical માં આન્સર કેટલો આવવો જોઈએ n. n means 3. Let's say 30 degree 90 degree. Criss cross 120. So 150 and 120 plus 90 210. This is not possible. So image 1 2 and 3. So the number of images is 3. Number of images are 2. So here it is n minus 1. Here it is n minus 1 and here it is n. See? Okay. So ચલો અહીંનો લેક્ચર આજે પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા નવા કન્સેપ્ટ સાથે મળીશું. ત્યાં સુધી એન્જોય. થેન્ક યુ વેરી મચ.